એક વાર્તા છે, સ્નેહ લગ્ન અને દેહ લગ્ન. એક છોકરી જે 30 વર્ષે એના પપ્પા સમાજના ભયથી એને પરણાવી દે છે એના પર છે કે આજે એક માયરાની નીચે 2 લગ્ન થવા જોઈએ પણ થઈ રહ્યા નહોતા. તમને થતું હશે 2 લગ્ન, એ પણ એક જ માયરાની નીચે અશક્ય વાતો કરે છે જયદીપ. પણ ખરું છે 2 લગ્ન થવા જોઈએ, સ્નેહ લગ્ન અને દેહ લગ્ન. હું જોઈ શકતો હતો એ લગ્નને, મારા હૃદયનું માન હતો એ માત્ર દેહ લગ્ન હતા. એ લીલા પાનેતરમાં મીંડોળ પહેરેલી કન્યાનું મોઢું ઉતરેલું નહોતું, પણ કંઈક હતું જે કહેવા માંગતી હતી પણ કહી શકતી નહોતી. લગ્નમાં આવેલા સૌ કોઈને એવું લાગી રહ્યું હતું કે કેટલું સારું મળી ગયું, ઘર બંધાઈ જશે, પરિવાર બહુ સારો છે. પણ કોઈએ મને એમ ન પૂછ્યું કે શું તું ખુશ છે આ લગ્નથી? માત્ર તારા પપ્પાની ખુશી માટે તો લગ્ન નથી કરતી ને? કોઈક તો પૂછો. દેહ લગ્ન થાય એ પહેલાં સ્નેહ લગ્ન થવા જરૂરી છે. એકબીજાના દિલમાં શું છે જાણવા માટે 1 વર્ષ પણ ઓછું પડે છે ને તમે લોકો 2 મહિનામાં લગ્નની તારીખ કઢાવી લો છો માત્ર એ વાતથી કે સમાજ વાતો કરશે કે 30 વર્ષની છોકરી ઘરમાં પૂરાયેલી છે. અરે ઘરમાં પૂરાયેલી છે પણ સ્વતંત્ર છે, કેમ એને બાંધો છો? એને યોગ્ય છોકરો ગોતવા દો, અથવા તમે જે છોકરો ગોત્યો છે એના યોગ્ય થવા દો. આજે આ માયરા નીચે માત્ર મારું શરીર ફરે છે, સમાજ વાતો ન કરે એટલે, મારા પિતાની આબરૂ સચવાય એટલે. હું તો ઘર બાંધી લઈશ ને રહી લઈશ એ અજાણ શહેર, અજાણ બાયોડેટાવાળા વ્યક્તિ સાથે. અમારા હૃદય એક થતાં ઘણા વર્ષો વીતી જશે, અમારા દેહ તો એક થઈ જશે પણ અમારા વચ્ચે સ્નેહની ઉણપ રહી જશે. અમારા દેહ તો એક થઈ જશે પણ અમારા વચ્ચે સ્નેહની ઉણપ રહી જશે. આજે હું પરણી લઈશ સમાજ વાતો ન કરે એટલે, અને પપ્પાની આબરૂ સચવાય એટલે. પણ સમાજને જતાં જતાં એક સંદેશ આપવા માંગુ છું કે મહેરબાની કરી કોઈ છોકરી ભલે લગ્નની ઉંમર ચૂકી જાય પણ કોઈ દિવસ એની વાતો ન કરતા. માત્ર તમારા ભયના કારણે આજે મારા જેવી ઘણી છોકરીઓ પોતાના સપના દફનાવીને પરાણે કંસાર ચાવી જાય છે, અને 6 ફેરા સુધી મંજૂરી નથી હોતી ને 7મા ફેરાએ એના પિતાનો હતાશ ચહેરો જોઈ આખી જિંદગી એ વ્યક્તિ સાથે વિતાવવા તૈયાર થઈ જાય છે જે એને મેટ્રિમોની એપ પર મળેલો. ચલો, મારા 6 ફેરા તો થઈ ગયા. હજુ કોઈએ મને પૂછ્યું નથી કે શું તું ખુશ છે આ લગ્નથી, કે મને પણ મારા લાચાર બનેલા પિતાનો ચહેરો દેખાય છે. તમે જરાય ચિંતા ન કરતા પપ્પા, હું રહી લઈશ ને. હા, મારી નાની બહેનને એના યોગ્ય છોકરો ગોતવા દેજો. અને 7 ફેરા પૂરા થાય છે ને વિદાય પ્રારંભે એનું રુદન પરિવારથી છૂટા પડવાનું કે વિખરવાનું નહોતું. કદાચ એના પિતાનો સમાજ પ્રત્યે રહેલો ભય એને રડાવતો હતો. એકાએક એના બધા સ્વપ્ન એને એક છબી સ્વરૂપે દેખાય છે ને છેલ્લા આંસુ એના પિતાના ખંભે વહાવી એ કન્યા પણ માયરું વધાવી નાખે છે. ખૂબ આભાર. સ્નેહ